કારગિલ વિજય દિવસની ઉજવણી સાવરકુંડલામાં દેશભક્તિની જ્યોત પ્રગટાવીને કરવામાં આવી હતી। સાવરકુંડલાએ તાજેતરમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી દેશભક્તિનો અનોખો નમૂનો પેશ કર્યો છે। યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલી શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું છે। શહેરના રસ્તાઓ પર જય હિન્દના નારાઓ ગુંજી રહ્યા છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી છે। રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહો જય હિન્દના નારાઓ સતત ગુંજી રહ્યા છે। આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું છે। શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન। આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે, સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી તેમના પ્રયત્નોને આદર વ્યક્ત કર્યો છે। દેશભક્તિની જ્યોત પ્રગટાવતું સાવરકુંડલાએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે। આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે, નવી પેઢીને દેશ માટે કુરબાની આપનાર વીર જવાનોને યાદ કરવાના પ્રેરે છે। સાવરકુંડલાના લોકોએ કારગિલ વિજય દિવસની ઉજવણી દ્વારા દેશભક્તિનો એક અનોખો નમૂનો પેશ કર્યો છે। જે કેસિંગ ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા। મશાલ રેલી નીકળી શું કહેશો? આવતીકાલે 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ છે। દેશની અંદર કારગિલનો વિજય થયો, જે પ્રકારે પર્દાફાશ થયો, અટલજીની સરકારની અંદર દેશના જાંબાઝ જવાનો જે વીરતાથી યુદ્ધ લડ્યા અને 2.5 મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો, એની 25મી વર્ષગાંઠ આવતીકાલે છે। ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ 25મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે। લગભગ 5000 કરતાં વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે। આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના 41 યુનિટો મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલનો વિજય દિવસ માટેના સંમેલનો યોજાવાના છે।